સત્સંગી જીવનનો મહાત્મા 9 અધ્યાયાત્મક મહાત્મા છે. સત્સંગી જીવન શું છે, કેવી રીતે સાંભળવું, કોનાથી સાંભળવું, કેવી રીતે સાંભળવાના નિયમો વગેરે. અને મુક્તાન સ્વામી એની રચના કરી છે. મુક્તાન સ્વામીનો જન્મ અમરેલી ગામમાં સંવત 1814 આનંદરામ એમના પિતાશ્રીનું નામ છે, રાધા એમના માતુશ્રીનું નામ છે. નાનપણથી જ એવો તેજસ્વી આત્મા, એવી કોઈ દિવ્ય વસ્તુને મેળવવાને માટે અંદર ઝંખના, એના વિચારો, એટલી શરીરની સુંદરતા. આપણા સંપ્રદાયની અંદર હજારો સંતોમાં મહારાજના વખતમાં મુક્તાન સ્વામી જેવા શરીરની સુંદરતા કોઈની નહીં. એટલે મહારાજ એમને ઉઘાડે શરીરે ન રાખે, વસ્ત્ર ઢાંકી જ રાખવાનું. બહુ તીક્ષ્ણ બુદ્ધિ. આ વિચાર બીજો કરે અને બાપ વિચાર બીજો કરે. ત્યાં ગમે ત્યારે આ મણી આપણને મળ્યો છે, હાથમાંથી સરકી જશે, માટે જલ્દી લગ્ન કરાવી નાખ્યા. મુક્તાન સ્વામી કે બહુ ભારે કરી. જગત તો સ્વાર્થથી વળગેલું છે. એટલે મુક્તાન સ્વામીને એક આઈડિયા આવ્યો કે મારા બાપ, મારી માં કે કુટુંબ વર્ગ મને જે ચાહે છે એ મારામાં મારા ગુણો, મારી અંદર એમને આગળ જતા છોકરો બહુ આમ થશે તેમ થશે, શું આપણે સુખી થશું, જે કંઈ વિચાર હોય તે એને હિસાબે એટલે એમણે જળ ભરતની જેમ જીવન શરૂ કર્યું. ગમે તેમ બોલે, ઝાડા ઉપર ચડી જાય, ઘેર આવે નહીં. બહુ ટ્રાય કરી, બહુ કારણ કે કેટલાક બતાવે વૈદ્યને, કેટલાક બતાવે જ્યોતિષને, કઈ બી મુશ્કેલી આવે ત્યારે. આમાં તો રોગ તો હતો નહીં. એટલે પછી મા બાપ થાકી ગયા અને એમના ઘેરથી થાકી ગયા કે હવે આમાં કાંઈ છે જવા દો. કારણ કે પછી કઈ ભાવિ ઉજળું ન જોયું કે હવે આ શું કમાશે ને આ શું નોકરી કરશે કે આ શું લાવશે કે આમાં કઈ બીજો કઈ લાંબુ છે નહીં. એટલે મુક્તાન સ્વામીએ સમય જોઈને ચાલતી પકડી. હવે કોકે રસ્તો બતાવ્યો હશે કે ધ્રાંગધ્રામાં બહુ મોટા સંત છે, ત્યાં ગયા. દ્વારકાદાસ કરીને કોઈ સંત. પહેલા તો જાય એટલે સેવા કરવાની, તરત આમ છે ને તેમ છે ને આનું શું તેનું શું એવા પ્રશ્ન ન પૂછાય તો તગેડી મૂકે, બે લાપા મારી તો બહુ ગરમ. સેવામાં જ વળગી પડવું પડે. પછી ધીમે રહીને આનંદમાં કોઈ વખત બેઠા ત્યારે કહેવાય કે મારે નિષ્કામ વ્રત સિદ્ધ કરવું છે, યોગ સિદ્ધ કરવો છે, ભગવાનને મેળવવા છે, પછી વાત થાય. હવે એવી કોઈ સમયે મુક્તાન સ્વામીએ વાત કરી એટલે દ્વારકાદાસ કે છે કે એ તો હવે હું કે નહીં જાણતો એટલું બધું. કલ્યાણદાસ કરીને મારા બહુ મોટા સંત ત્યાં પધારો. એટલે આ પાછા જોડી ઝંડો લઈને વાંકાનેર આવ્યા કલ્યાણદાસ ને ત્યાં. કલ્યાણદાસ ને ત્યાં સેવામાં મંડી પડ્યા. બરાબર હોશિયાર તો હતા જ, બુદ્ધિશાળી હતા. વગર મહેનત વગર પ્રયાસે
સારો બુદ્ધિશાળી ચેલો આવતો તો અમે બી ના પાડીએ. એટલે કે પછી એક દિવસ એમણે કહ્યું કે ભાઈ હું છે ને આ મને માટે આવ્યો છું, નિષ્કામ વ્રત સિદ્ધ કરવાને માટે. એ તો કે છે હારું અમે મહેનત કરીએ છીએ પણ હજુ કઈ ઠેકાણું પડતું નથી. એટલે હવે કઈ તમારી જે સિદ્ધિ છે એ અમે પૂરી ના કરી શકીએ. કઠણ કામ છે, કળયુગ ચાલે છે. મુક્તાનંદ સ્વામીએ જાણ્યું કે હવે અહીં કઈ મેળ બે એવો લાગતો નથી. પણ સરદારની અંદર તુલસીદાસ કરીને છે ત્યાં તમે જાઓ. એ પાછો જોડી ઝંડો લઈને સરદારમાં આવ્યા. સરદારમાં આવ્યા, એવી સેવામાં લાગ્યા. તુલસીદાસે જાણ્યું કે ચેલો ખરેખરો હારા ચોકડિયામાં મળી ગયો. બહુ હોશિયાર, બહુ બુદ્ધિશાળી, બહુ ચાલાક. સહેજ બોલે ને તરત યાદ રહે, સરસ કરે. આમને નિષ્કામ યોગ સિદ્ધ કરવાનો ને ઓલાને એમ કે આ બધો કારભાર આને આપું. ખરેખરો મળી ગયો અને સોંપી દીધું. સદાવ્રત એ ચલાવતા મુખ્ય શિષ્ય બનાવી દીધા. બધું એમના હાથમાં હેન્ડલિંગ. થોડું શીખવાડે એમણે જેટલું જાણ્યું હોય, જોયું હોય, વિચાર્યું હોય. અને માણા પછી કેટલેક ઠેકાણે ફરે, એ બી થાકે. એમ કરતા કરતા રામાનંદ સ્વામી સરદાર જયારે આવ્યા છે ત્યારે રામાનંદ સ્વામી પાસે રામાનંદ સ્વામી કથા કરે ભગવાનની. લોકો આવે. આમને કોઈ ખબર કરી કે અહીં મોટા સંત આવ્યા છે. એટલે કથા સાંભળવાના માટે એક બે વખત, ચાર વખત આવ્યા હશે. એટલે તુલસીદાસને ખબર પડી એટલે ના પાડી. આપણે કામ હોય ને આમ હોય ને તેમ હોય ને ફલાણું હોય ને ઠેકાણું હોય ને એમ તેમ ગમે તે. એટલે છાના માના આવે, બધું કામ પરવારીને આવે, વહેલા કામ પતાવી દે. એટલે રામાનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ તમે જો આ તુલસીદાસ બાવો છે, હવે એને તમે આવો કરો ને બીજા માથાકૂટ થાય ને પાછું અમારે અંદર લેવા દેવા વગરની હોળી ઊભી થાય. તમારે ના આવું મુશ્કેલી હોય તમે કઈ વાંધો નહીં, ભગવાન બજો ને ત્યાં વાંધો નહીં. આને પાકી ખાતરી થઈ ગઈ કે રામાનંદ સ્વામી જો મારા ગુરુ થાય ને હું જો એમની પાસે જાઉં તો આ મારું કામ સિદ્ધ થઈ જાય. કારણ કે કથામાં, વાર્તામાં, સત્સંગમાં થોડા ઘણા કઈ પ્રશ્નો બી પૂછ્યા હશે. એમાં એમને લાગ્યું કે ચોક્કસ આ ભગવાનના સ્વરૂપ છે, ચોક્કસ અહીં મારું કામ થઈ જશે. રામાનંદ સ્વામી ના પાડે, અમારથી એવું તમને લવાય નહીં, રહેવાય નહીં, રખાય નહીં, કાંઈ બીજું ના બને. એટલે રામાનંદ સ્વામી તો ત્યાંથી ટાઈમે ચાલ્યા ગયા. પણ જેવું ઘેર કર્યું ને એવું મુક્તાનંદ સ્વામી અહીં ચાલુ કર્યું. શેર જોતો એને 3 શેર આપે ને 3 શેર જોતો એને 8 શેર આપે. એટલે કોઠાર થવા માંડ્યા ખાલી. અરે તુલસીદાસ કે મુકુંદાસ તમે શું કરો છો? જેને જોઈએ એનું માપસર આપો. કોઠાર ખાલી થવા માંડ્યા છે. વ્યવસ્થિત તમે પેલા કેવું સુંદર કામ કરતા હતા. હવે કોઠાર ખાલી થઈ જાય તો યાત્રા કરવા જતો રહેવો, આપણે શું બાવાને એમ અહીં પડ્યું રહેવું એવો થોડો કઈ નિયમ છે, દસ્તાવેજ છે. અમારે અહીં ગમે એટલું હોય, કેટલાક મોટું મકાન બાંધ્યું પણ અમારા નામનો દસ્તાવેજ નહીં, કશું જ નહીં. જોડી દંડો રામકૃષ્ણ ગોવિંદ લક્ષ્મીનારાયણ દેવનું ખાલી પડ્યા રહી એટલું. એમાં હું અવાજ, કોકના મકાનમાં પડ્યા રહ્યો એમાં હું અવાજ, જેવો તમને એવો અમને. કેટલા એમ કે આ 10 કરોડનો સભા મંડપ છે, આ અમે રાતે હુઈ જાય, તમે હુઈ જાઓ, તમને શું અવાજ ને અમને શું અવાજ? આનો દસ્તાવેજ અમારી પાસે નથી, એ દેવ પાસે છે, તમારું નથી, તમારી મઢી તમારી. ત્યાં કેવો અવાજ આવે છે? કેટલા એમ કે દેવનું છે બાપા, અમારું નથી. કેટલા એવું કે હે બંગલા બાંધીને પડ્યા છે, હે ખરી ટેસ્ટ કરે છે. એક દાડો બાપ મારે તો હું તો હોય તો હજુ નથી હું હોવા ગયો. હવા જણા શ્રાપ આલે એમાં હું હોવાનું, જવા દે ને. એટલે કહેવાનું શું છે કે મુક્તાનંદ સ્વામીએ કે ભાઈ આપણે શું સંતને હવે ખાલી થઈ જાય તો આપણે જતું રહું યાત્રા કરવા. તો કે પધારો ત્યાં, અત્યારથી તમે પધારો બાપા, જાઓ જ્યાં જવું હોય ત્યાં પધારો કે છે. આવી મનોવૃત્તિ છે તમારી? સદાવ્રત નું શું થાય? એટલે મુક્તાનંદ સ્વામી કે એમ નહીં, હું ભાઈ ગમે ત્યાં રહું તો તમે ઉપાધિ નહીં કરતા.
એવું તમે વચન આપો એટલે તુલસીદાસ કે ભાઈ અમે અમારાથી તમે જાઓ પછી ગમે ત્યાં રહો, અમને કોઈ વાંધો નહીં, ગમે ત્યાં તમે રહો, અમારો કોઈ ઉપદ્રવ નથી, અમને કોઈ વાંધો નથી. ત્યાર પછી મુકુંદાસ ગયા છે રામાન સ્વામી પાસે. રામાન સ્વામી એમને જોયા. રામાન સ્વામી કે ભાઈ જો તમે ગમે તેમ કરીને આવ્યા હો ને, અમારે અહીં મુશ્કેલીના પાર થાય ને બધું, કે ના હું બધું પાકું કરીને આવ્યો છું. એ વાત સાચી છે, પણ તમારે પછી અમારી આજ્ઞામાં રહેવું પડે. કઈ વાંધો નહીં, એમ નહીં, અમે જ્યાં કહીએ ત્યાં રહેવું પડે. ફલાણા હરિભગત નો ઘેર તમે જાઓ, વળાંકો, અમારી હારે રહેવાનો ખપ હોય તો. મુકુંદાસ કે કઈ વાંધો. જો કેટલો બધો એની પરીક્ષા છે, અને મુકુંદાસ બી કેટલી આગવી લાઈન દોરી લાંબાઈ છે કે હળ આંકવા જઈશ ને ગમે ત્યારે રાજી થશે, તારે મારો હેતુ સરશે સરશે ને સરશે, એવો એને નિશ્ચય. ટૂંકો વિચાર નથી, કેટલી લાંબી વિચાર સરણી છે. માન્ય કર્યો, થોડા દિવસ રાખ્યા બી ખરા, પણ તેજસ્વી આત્માને તેજસ્વી આત્મા તરત પારખી લે. રામાન સ્વામી પછી પાસે બોલાવ્યા છે, પાસે રાખ્યા. એમની મનોકામના સિદ્ધ કરી. રામાન સ્વામી તો બહુ સમર્થ. એની સાથે સાથે બધાય સંતોમાં એમને અગ્રગણ્ય મુખ્ય મૂક્યા. અને બંધિયા ગામમાં રામાન સ્વામીએ મુકુંદાસને દીક્ષા આપી, મુક્તાન સ્વામી નામ રાખ્યું. તે વખતે રામાન સ્વામી પાસે 50 શિષ્યો હતા, એમાં અગ્રેસર મુક્તાન સ્વામી. કહેવાનું શું છે કે કલ્યાણનો જે માર્ગ શ્રીજી મહારાજની જે મહેનત, નંદ સંતોની જે સત્સંગની ખેડ એમની પાસે જે કરાવી, હરિભક્તોના બી તે વખતે એટલા મોટા દાખલા, જૂજ હરિભક્તો હોવા છતાંય એનું આ ફળ આપણે આજે શાંતિથી ભોગવી રહ્યા છીએ. શ્રીજી મહારાજ કે માખણના પિંડામાં વાળ ખેંચી લે એમ હું તમને આ દેહમાંથી ખેંચીને ધામમાં લઈ જઈશ. બહુ કઠણ પ્રારબ્ધ હશે તો સૂળીનું દુઃખ હશે તો હું કાંટે મટાડીશ, અને થોડું ભોગવરાવીને પણ હું તમને ધામમાં લઈ જઈશ ને લઈ જઈશ. આવો એક દ્રઢ નિશ્ચય ભગવાન સ્વામિનારાયણનો. અને એ સંદેશો ફેલાવાને વાસ્તે નંદ સંતોને મહારાજે આજ્ઞા કરી કે જાઓ, અમારો આ ચૂંટણી ઢંઢેરો છે, બધાને જાણ કરો. આજના પરિભાષામાં ચૂંટણી ઢંઢેરો કહેવાય. નહીં ગવર્મેન્ટના માણસો કહેતા તમને અમે આમ કરી દઈશું, આમ કરી દઈશું, ચાલો અમને વોટ આલો. એમ સ્વામિનારાયણે કહ્યું અમારા આશ્રિત થાવ, ચાલો ધામમાં જાઓ. ચાલો, તે જમાનામાં 200 વર્ષ પહેલા સ્વામિનારાયણનો ચૂંટણી ઢંઢેરો જાડી ભાષામાં એ જ રીતે ચાલે છે અત્યારે. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટે, અને ઉમરેઠના હરિશંકર બામણનું કલ્યાણ. જુઓ તો, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી. મહારાજે બહુ મોટો દાખલો કરીને આ સુંદર સત્સંગની ખેડમાં જે બીજ વાવ્યા એના બધા કલ્પતરુ ઝાડવા થયા. જેની નીચે બેસીને તમે સંકલ્પ કરતા થાકો એવી પદાર્થ તમને મળે. જેવો સંકલ્પ કરો એ પ્રમાણે થાય.
એવા અસંખ્ય કલ્પ વૃક્ષ જે સત્સંગમાં અત્યારે ફાલ્યા ને ફૂલ્યા છે એવા સ્વામિનારાયણ સંપ્રદાય, જેની સારી એ વ્યવસ્થા, સારો એ સુકા લક્ષ્મીનારાયણ દેવ સંભાળે છે એવા સંપ્રદાય, જેના હરિભક્તોને આવતા નાના મોટા કષ્ટને નિવારણ કરે છે એવા હનુમાનજીને ગણપતિ પ્રત્યક્ષ કામ કરે એવા સંપ્રદાય, એની અંદર થોડું બી ભજન કરશો અંદર રહીને તો અણુમપ્ય તુલમી મન્યતે, સ્વામિનારાયણ એને મેરુને સમાન માનશે એવો એમનો કોલ છે. એટલા માટે આજે આપણે વ્રતપુરીનો મહિમા ટૂંકમાં સમજ્યા. મુક્તાન સ્વામીનું મેં તમને ટૂંકું જીવન ચરિત્ર કહ્યું, બહુ ટૂંકું કહ્યું. એમણે તો 19 ગ્રંથો કર્યા છે, કઈ એમના પરચાઓ છે, કઈ બાબત છે, બહુ ટૂંકું મેં તમને કહ્યું. હવે મુક્તાન સ્વામી જે સત્સંગી જીવન શાસ્ત્ર ઉપર મહાત્મા કહ્યું છે એ આવતીકાલના કથા પ્રસંગમાં સત્સંગી જીવનનું મહાત્મા વંચાશ. વ્રતપુરીમાં અક્ષરાત પરતઃ પર ભગવાન સ્વામિનારાયણ એમણે કરેલી અદ્ભુત લીલાઓને રમણ રીતિરૂપ અક્ષરધામ રૂપ સ્થાન, એમાં આજે આપણે સત્સંગી જીવન નવા પારાયણ ના ત્રીજા દિવસે હવે સત્સંગી જીવન મહાત્મા સાંભળીશું. જ્યાં આપણે હરિગુણ ગાવાને માટે એકત્રિત થયા, એ જગ્યા, એનું સ્થાન, એનું નિર્માણ, એનું મહત્વ એ આપણે થોડું થોડું જાણ્યું કે વ્રતપુરીને કોણે વખાણી છે. રસ્તામાં ઘણા ગામ આવ્યા. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરથી આવતા કે ધરમપુરથી આવે, ગમે ત્યાંથી પધારે, વચ્ચે ઘણા બધા ગામ આવે. આ બાજુથી આવે તો બોરી આવીને કંજરી ને આણંદ ને બધા પુષ્કળ ગામ છે. આ બાજુથી આવે તો બી પુષ્કળ ગામ છે. ચારે દિશામાંથી ગમે ત્યાંથી પધારે તો પુષ્કળ ગામ રસ્તામાં આવે. છતાંય વ્રતપુરીમાં આવીને સ્થિર થયા, સ્થાયી થયા. એનું મહાત્મા લખાણું. શાસ્ત્રની અંદર પૂર્ણિમાએ આવવાની આજ્ઞા, 2 સમયાઓમાં આવવાની આજ્ઞા એ ફક્ત વડતાલને માટે જ કરી છે. બીજી આપણે પૂર્ણિમા ભરીએ એ જુદી વાત છે, પણ શ્રીજી મહારાજની આજ્ઞા ફક્ત વડતાલ. સત્સંગી જીવન શાસ્ત્ર એમ બોલે છે, કારણ કે તે વખતે તો વડતાલ દેશ અને અમદાવાદ દેશ એને આશરે જ બધા મંદિરો, એનું જ મહત્વ. વારે વારે મોટા મોટા નંદ સંતો તે વખતે અમદાવાદથી વડતાલ દર્શને આવતા. ગોપાળાન સ્વામી જેવા
મુક્તાન સ્વામી જેવા સંતો રહેતા, એના સમાગમ માટે બી આવતા. વાતો વાંચીએ ત્યારે ખ્યાલ આવે. ચારે બાજુ મહાનુભાવાન સ્વામી અમદાવાદના મહંત હતા. એ સ્થાન છોડીને પોતાના શિષ્યોને પોતાની પાસે રહેલા પ્રસાદીના બધા ચરણાવિંદ વગેરે વસ્તુઓ, સાધનો એ બધું વહેંચીને અહીંયા આવીને ગોપાળાન સ્વામીના સમાગમ કરવા રહ્યા છે. વાતોમાં લખે છે. બહુ સમર્થ સંત, મોટા પુરુષો, ભગવાનના અતિ સંબંધવાળા, અતિ નિકટમાં રહેલા, એમની પાસેથી જે જાણવાનું મળે એ ચોક્કસ હોય, અદ્ભુત હોય અને કૃપાપાત્ર હોય. એવું આ સ્થાન છે. એ સ્થાનની અંદર આપણે સત્સંગી જીવન ગ્રંથને સાંભળવા માટે આયોજન કર્યું. મુક્તાન સ્વામી સત્સંગી જીવનનો મહાત્મ્ય લખે છે. મુક્તાન સ્વામીનું આપણે બહુ ટૂંકું જીવન ચરિત્ર સાંભળ્યું, અતિ ટૂંકું. મુક્તાન સ્વામીના ગ્રંથો, મુક્તાન સ્વામી મહારાજને મળ્યા પહેલાની સ્થિતિ, એની પછીની સ્થિતિ, સત્સંગની અંદર મહારાજની આજ્ઞાથી કરેલા કાર્યો, એમની સુવાસ, અને ત્યાર પછી મહારાજે સત્સંગની માત કરીને સ્થાપેલા. મહારાજ કે અમારા ગુરુ છે મુક્તાન સ્વામી. રામાન સ્વામી ગયા પછી મહારાજ મુક્તાન સ્વામીની આજ્ઞામાં રહેતા. બ્રહ્માન સ્વામી, સુરા ખાચર ને બધી મંડળી બેઠી હોય ને હાસ્ય વિનોદ કંઈ કરતા, પણ મુક્તાન સ્વામી આવે છે એમ જાણે એટલે સ્ટોપ. મહારાજ શોખ બધા જ બંધ. એ ખાતું બંધ થઈ જાય તરત. એટલી મર્યાદા જાળવતા. એ સ્વરૂપ મુક્તાન સ્વામી એવા હતા. એની પાસે ગમે તેટલો ગરમ થઈને આવેલો આત્મા કે શાસ્ત્રથી મુક્તાન સ્વામીને જીતવાને માટે આવેલો કોઈ બી વિદ્વાન એમના દર્શન કરે, એમની થોડી વાણી સાંભળેલા આઈસ થઈ જાય, આઈસ થઈ જાય. એવું એ સ્વરૂપ હતું. મુક્તાન સ્વામીએ સતાન સ્વામી પાસેથી આ મહાત્મા સાંભળ્યું છે. એ ક્યારે સાંભળ્યો? સતાન સ્વામી પ્રતાપસિંહ નામના રાજાને કહે છે ત્યારે. કેટલાક સંજોગો એવા આવે અને એ તકને ઝડપે ત્યારે કંઈક પ્રાપ્ત થાય, એનો નિયમ છે. શ્રીજી મહારાજ કારિયાણીની અંદર ગોપાળાન સ્વામી જ્યારે વડોદરાથી પધારે છે ત્યારે મહારાજ કે ચાલો સામા જઈએ, યોગી આવે છે વડોદરાથી. ગોપાળાન સ્વામીને મહારાજ અક્ષર ઓરડીમાં કારિયાણીમાં બિરાજ્યા છે. બારણું થોડું થોડું બંધ કરીને બે જણા ગુપ્ત વાત કરે છે. તે વખતે નિષ્કળાન સમય થયું કે આ બે ભેગા થયા, થોડો બારણો બંધ કર્યો એટલે આવીને કાન માંડીને ત્યાં મહારાજ કે જાઓ ઓલી કુંડી હરકી કરવાની છે ને, જાઓ ત્યાં. પાછું લેલો મારીને પાછા આવે કે શું વાત કરે છે એમ. એ યોગ હતો. અને
ત્યાર પછી જ નિષ્કળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ લખ્યો છે. સહેજ વાત સાંભળી, મનુષ્યાકૃતિમાં જ્યારે પરમાત્મા હોય છે એમને જેવા છે એવા જાણવા સાંગોપાંગ બહુ કઠણ કામ છે, બહુ કઠણ કામ છે. સમર્થ પુરુષ પડી જાય, મુક્ત સ્થિતિને પામેલો કેટલીક વખત ભગવાનના માયિક ચરિત્રોમાં પડી જાય, વાર ન લાગે. આપણે અત્યારે ગ્રંથ સ્વરૂપે ભગવાનના દર્શન કરીએ છીએ એટલે કંઈ વાંધો નહીં, આમાં બીજો અવકાશ નથી તમારે કઈ ચીજ શોધવાનો, આમાં કોઈની પ્રકૃતિ કામ લાગે નહીં. એટલા માટે નિત્ય સ્થાયિત્વ પણ સત્સંગી જીવનને આપ્યું. હવે અમારે કોનો આશ્રય કરવો? હરિભક્તો કે સત્સંગી જીવનનો આશ્રય કરવાનો, એ મારું સ્વરૂપ. સત્સંગી જીવન ઉગાડો એટલે તરત મહારાજ બોલવા માંડે, શું કરવું ને શું નહીં. એ મુક્તાનંદ સ્વામીએ 9 અધ્યાયાત્મક મહાત્મા બનાવ્યું છે. મહાત્મા જ્યારે કોઈ બી ગ્રંથ, કોઈ બી વસ્તુનો આરંભ થાય ત્યારે સનાતન શાસ્ત્રનો એવો મત છે કે મંગળાચરણ કરવું. ભગવાનને સંભાળીને, વિઘ્નનાયક ગણપતિને સંભાળીને, હનુમાનજીને સંભાળીને, પોતપોતાના ઈષ્ટદેવને સંભાળીને મંગળાચરણ કરવું, એવો એક નિયમ, સનાતન નિયમ છે. આપણે પહેલા કાગળ લખતા તો બી સ્વસ્તિ શ્રી એવું પહેલા લખીએ, પછી ગામ નામ બધું આવે, પેલું સ્વસ્તિ શ્રી લખાય. મંગળવાચ, ભલું થાવ, સારું થાવ, આ લખાણમાં કોઈ વિઘ્ન ના આવે, એના બધા હેતુ. બહુ સૂક્ષ્મ ગણિત, આધ્યાત્મિક ગણિત છે, બહુ સૂક્ષ્મ ગણિત છે. એ આધ્યાત્મિકમાં પડેલો હોય ને એને ખબર પડે. આ સ્વાદ છે, આ કોઈ ચીજ એવી નથી વેચીને ખાવાય, એવી ચીજ નથી. તમને ભગવત કૃપા થઈ એટલે એ તમે એનો આનંદ ને એનું એ તમને જ એનો ખ્યાલ આવે, બીજાને ના આવે. તમે કહો ખરા, તમે આપી શકો નહીં. એ તો એ માર્ગે એ જાય, ગતિ કરે ને આગળ ફળીભૂત થાય. તો એ સ્વરૂપ પરમાત્માનું એવું. બીજા બધા પદાર્થો વેચીને ખાઈ શકાય, સુખમાં ભાગીદારી થાય, આમાં ના થાય. એવા સત્સંગી જીવન નામના મહાગ્રંથમાં મુક્તાનંદ સ્વામી મંગળાચરણ કરે છે કે જે મારા ઈષ્ટદેવ છે ભગવાન સ્વામિનારાયણ, એ કેવા છે કે દુષ્ટો મુક્ત ગણે, અસંખ્યાત મુક્તોના સમૂહથી વિટાયેલા. એની સાથે ધર્મ ભક્તિ થકી પ્રાદુર્ભાવ પામ્યા. અક્ષરધામસ્ત દ્વિભુત દિવ્ય સદા સાકાર સ્વરૂપ માનવ કૃતિ ધારણ કરી. કેવું કૃપયા, કેવળ કૃપાને માટે જ, કૃપાથી. શેને વાસ્તે? અધર્મનો નાશ કરવાને વાસ્તે, ધર્મના રક્ષણને વાસ્તે, સંતોના રક્ષણને વાસ્તે, અસુરોના નાશને વાસ્તે. એવા ભગવાન શ્રી હરિ જે મારા ગુરુ શતાન સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ કર્યો,
એ ગ્રંથ સ્વરૂપ એવા શ્રી હરિને હું નમસ્કાર કરું છું. સતાનંદ સ્વામી આ ભગવાનનું સ્વરૂપ સત્સંગી જીવનનું પ્રગટ કર્યું. સત્સંગી જીવન એ ભગવાનનું સ્વરૂપ છે. એના અવયવો 5 પ્રકરણ 5 અવયવો છે. મસ્તક, હૃદય, છાતી, જાનું અને ચરણ, એનું સાંગોપાંગ સ્વરૂપ ભગવાન. સત્સંગી જીવન ગ્રંથ રૂપ ભગવાન શ્રી હરિને હું નમસ્કાર કરું છું. મુક્તાનંદ સ્વામીએ ભગવાનની પ્રાર્થના કરી છે. આજે હું સત્સંગી જીવન મહાત્મા લખું છું ભગવત પ્રત્યાર્થ. સંતોની પ્રસન્નતાને માટે, હરિભક્તોની પ્રસન્નતાને માટે હું લખું છું. સત્સંગી જીવન મહાત્મા એનો આરંભ ક્યારે થયો? એક વખત દાદા ખાચરના દરબારમાં સભા થઈ. મારા ધામમાં ગયા પછી કેટલાય મહિના પછી 2 દેશના આચાર્યો, 2 દેશના સંતો, એટલે સતાનંદ સ્વામી જાણ્યું આ તો સભા મોટી છે. સતાનંદ સ્વામી પધાર્યા એટલે પ્રતાપસિંહ રાજાના આચાર્યો બધા ભેગા થઈને મોટા સંતોને કે તમે મહારાજના ગુણગાનયુક્ત જે ગ્રંથની રચના કરી છે ને અમને સંભળાવો. તે વખતે તો લેખિત ગ્રંથ નહીં, લેખિત ગ્રંથમાં કદાચ એક જ ગ્રંથ હોય એવું બને. તે વખતે બહુ ગ્રંથ નહીં. એ અમને તમે સંભળાવો. આચાર્યોની આજ્ઞા થાય, મોટા મોટા સંતોની ઈચ્છા થાય એટલે સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથની શાસ્ત્રના વિધિ પ્રમાણે ત્યાં ગઢપુરમાં કથા કરી. એ પ્રતાપસિંહ રાજાએ સાંભળી. હેમંતસિંહ રાજા વગેરે બધા રાજાઓ એમાં હતા. એમાં મુખ્ય મહાત્મામાં હેમંતસિંહ રાજાનું આવે છે. બધા સંતો મોટા મોટા હતા. બધા સાંભળીને બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી ઘણા દિવસો ગયા. એક વખત સતાનંદ સ્વામી બિરાજમાન હશે ત્યારે હેમંતસિંહ રાજા એ સતાનંદ સ્વામીની પ્રાર્થના કરી. સ્વામી, આ ગ્રંથ ભગવાનનું પ્રગટ સ્વરૂપ છે. સાંભળીને બહુ શાંતિ, ભગવાનનો નિકટ સંબંધ થાય છે. આ ગ્રંથને સાંભળવાના નિયમ હોય, રીત હોય અને એનું માધ્યમ એ કંઈક અમને તમે કહો. કારણ કે મોટા સંતોને કોઈ બી વાત તમે છેડો ત્યારે અસલ વાતને કંઈ તમારે જાણવી હોય તો એ હાથમાં આવે. કોઈ પ્રશ્ન કરો, કોઈ નમ્રથી પૂછો એટલે આખી વાત તમને પછી ખુશમાં હોય એટલે ઘણું બધું કહે તમને. સતાનંદ સ્વામીએ બહુ રાજી થયા અને સતાનંદ સ્વામીએ આનો મહાત્મા હેમંતસિંહ રાજાને કહ્યું છે. હેમંતસિંહ રાજાએ પ્રશ્ન પૂછ્યા છે, પ્રભુ આ કથા અમે સાંભળીએ, એ કથા એનું ફળ કયા દેશમાં, કયા કાળમાં, કયા સમયે, કેવા વક્તા, કેવા શ્રોતા, કઈ એની રીત, આચાર વિચાર બધું જ આમાં માગે. એ બધું થોડુંક વિસ્તારથી. હેમંતસિંહ રાજા બહુ ઉત્તમ ભગત હતા, જ્ઞાની હતા, સમજુ હતા. એ બધા પ્રશ્નો હેમંતસિંહ રાજાએ મુક્તાનંદ સ્વામીના મહાત્માના રચનાના આધારમાં, કારણ કે મુક્તાનંદ સ્વામી સંતોને બધા બેઠા હોય, મોટા સંત વાત કરતા હોય કે વાત સાંભળે, પછી મુક્તાનંદ સ્વામીને એમ થયું કે ભાઈ આનું મહાત્મા 9 અધ્યાયનું બનાવ્યું હોય તો કાયમને માટે, કારણ કે આપણે ભાગવત સાંભળીએ ત્યારે 6 અધ્યાયાત્મક પહેલું એનું માધ્યમ છે કે ભાઈ આ ગ્રંથની અંદર શું છે અને એનાથી શું થાય. આનો મહાત્મા લખ્યું છે એ પાછું એ પ્રમાણે જ છે, એનો પાછો ઇતિહાસ આવે.
એટલે સત્સંગી જીવન એક એવું શાસ્ત્ર છે તો કે ઇતિહાસ, પુરાણ, સાંખ્ય, યોગ, સ્મૃતિ આ બધાના સારરૂપ છે. સતાન સ્વામીએ ભગવત આજ્ઞાથી બનાવેલું છે. મુક્તાન સ્વામી મહાત્મા લખે છે, હેમંતસિંહ રાજાને સતાન સ્વામી કહે છે. રામાયણ આદિ જે શાસ્ત્રો છે આપણે ઘણા સાંભળ્યા હશે. જગતની અંદર એ વંચાતા હોય અને એનાય સારરૂપ બીજું સંસારનો જે આ જીવને ભય લાગ્યો છે એની નિવૃત્તિ રૂપ સત્સંગી જીવન ગ્રંથ સાંભળો એટલે સંસારનો કાળનો જે ભય છે એ નષ્ટ થઈ જાય. અતિ શ્રેષ્ઠ એવો આ શાસ્ત્ર બનાવ્યું છે. એકાંતિક ભક્તિ તમારામાં પ્રગટ થાય. આત્યંતિક કલ્યાણના હેતુભૂત આ શાસ્ત્ર છે એમ કે છે. આની અંદર પાપને નાશ કરનારા સ્પષ્ટ ધર્મના આદેશો આપ્યા છે. કારણ કે ધર્મ કોને સમજવો એ જગતમાં બહુ મુશ્કેલી છે. બહુ મુશ્કેલી એટલે અતિ મુશ્કેલી. કારણ કે આપણે જ્યાં અહીંયા અધર્મ કહીએ છીએ એટલે બીજા દેશમાં પગ મૂકો એટલે ધર્મ થઈને ઊભો રહે છે. આપણે અહીંયા ડુંગળી લસણનો નિષેધ તો બીજા દેશની અંદર ડુંગળી લસણનું પ્રધાન પણ હોય. અહીંયા આપણે માછલા આદિ કે મચ્છાર ના કરીએ તો બીજા દેશોની અંદર એનો પ્રચાર હોય અને શાસ્ત્રની રીતે પ્રચાર હોય એમ. એમાં કેટલાક દેશોમાં એને જળડોડી ગણે છે કે જળમાં ઉત્પન્ન થતી વનસ્પતિ છે, એને કઈ વાંધો નહીં. કારણ કે એક વખત 12 વર્ષનો દુકાળ પડ્યો, ખાવાના પાંદડા ન રહ્યા ઝાડ ઉપર. એટલે કેટલાક સમુદ્ર કિનારે, મહા મોટા સરોવરને કિનારે, બીજે ગમે તે કરીને મચ્છાર કરીને કેટલાકે જીવન પોતાના રાખ્યા. એટલે કેટલાક ઋષિમુનિઓનો મત એવો પડ્યો કે આવી કટોકટી ઊભી થાય તે વખતે મચ્છાહાર કરીને કે બીજું ત્રીજું ખાઈને શરીર ટકાવે તો કઈ વાંધો નહીં, અને પછી સારા દેશકાળમાં એનું પ્રાયશ્ચિત કરવું, એવું કેટલાકનું વિધાન પડ્યું. અને કેટલાક જે ઋષિમુનિઓ હતા ભગવત ભક્ત, એમણે કહ્યું કે દેહ ત્યાગ થાય તો પણ એ વસ્તુ દાખલ નહીં કરવાની. આ બે મત એ વખતે પડ્યા. હવે જ્યાં આ રીતનો પ્રચાર થયો સમુદ્ર કિનારે બીજે ત્રીજે દેશોની અંદર એનો થોડો પ્રચાર થઈ ગયો અને પછી માણસની પોતાની પ્રકૃતિ ભળે એટલે પછી સવિશેષ ચાલે. એટલે સત્સંગી જીવન શાસ્ત્ર એની અંદર શું આવે છે? ધર્મનું વર્ણન, આત્યંતિક કલ્યાણનો હેતુ, એની સાથે સાથે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આનું સ્પષ્ટીકરણ છે. જગતની અંદર એ જ બહુ મોટી ગૂંચવણ છે. કેટલાક કે તત્વ 3 છે, કેટલાક કે 5 છે, કેટલાક કે 2 છે, કેટલાક કે 1 છે, કેટલાક કે તેજનો ગોળો જ છે, બીજું કાંઈ છે નહીં. તમે જે બધું કહો છો એ પ્રમાણે નથી. એટલે પ્રત્યક્ષવાદીઓ છે, પ્રત્યક્ષ પ્રમાણવાળા છે, એ આ પદાર્થોને માનતા નથી. આ બધી કુદરતી ઓટોમેટિક ક્રિયાઓ હોય છે. એટલે એની અંદર ઈશ્વર ને ઈશ્વરનું ભજન કરવું, એના ધામમાં જવું, કોઈ વ્યક્તિ આ સંચાલન કરે છે ને એવી માન્યતા નથી ધરાવતા. એવી રીતે ઘણા બધા જગતની અંદર સંપ્રદાયો બી છે, એના પોતાના શાસ્ત્રો બી છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ જ્યારે મુક્તાન સ્વામીને મળ્યા છે ત્યારે 5 પ્રશ્ન પહેલા પૂછ્યા, અને 5 પ્રશ્નનું સ્પષ્ટીકરણ સત્સંગી જીવનમાં બહુ સુંદર સતાન સ્વામીએ કર્યું છે. શરીરને ધારણ કરનારા, જે મનુષ્યાકૃતિને ધારણ કરનારા આત્માઓને સંસાર તરવાના માટે ઉત્તમ નૌકા સત્સંગી જીવન. આના શ્રવણથી અતિ દુર્ગમ એવી રીતનો માર્ગ એ માણસ સહેજે એ માર્ગે ગતિ કરી શકે. બહુ કઠણ, આપણને ક્યાંક બહુ મોટી જાડી આવે
રસ્તો દેખાય નહીં, સિંહ ગર્જના કરતો હોય, વરસાદ પડતો હોય, વીજળી બારા મોટા મોટા કડાકા કરતી હોય, તે વખતે કેવી સ્થિતિ થાય? અતિ દુર્ગમમ શાસ્ત્રલકારો કહે છે. એ સુગમ થાય સત્સંગી જીવનાથ. ત્યારે ભગવાને પોતાની પાસે રાખીને શતાન સ્વામીને કહ્યું કે અમારા લીલા ચરિત્રો તમે પ્રત્યક્ષ જુઓ, ત્યાર પછી અમે જ્યારે આજ્ઞા કરીએ ત્યારે તમે શાસ્ત્ર બનાવજો. તે વખતે અનુભવ સિદ્ધ આ શાસ્ત્ર બનાવ્યું છે. હે હેમંતસિંહ રાજન, ભગવાને મને કહ્યું હતું કે આ સુંદર શાસ્ત્ર તમે બનાવ્યું છે, એમ કરીને મને ભગવાને હાર પહેરાવ્યો અને માથે બે મસ્તક એમના હસ્તકમાં મૂક્યા. એવા ગ્રંથ આપને નાશ કરનારા, ધર્મ જ્ઞાન વૈરાગથી ભરપૂર, કળીમળનો નાશ કરનાર, જાડી બુદ્ધિને હરી લેનાર, એવી રીતનો જેનામાં સુકૃત છે, મુમુક્ષ આત્મા અને શિવની એવા ગ્રંથ. એટલા માટે મુક્તાન સ્વામી સત્સંગી જીવન ગ્રંથના મહાત્માને પછી એની રચના કરે છે. શતાન સ્વામીએ આ ગ્રંથ મહારાજની આજ્ઞાથી મહારાજે એના પર સહી કરી ત્યારે સત્સંગી જીવન ગ્રંથ જે લખાણ છે તે, જે એનો પાવર છે તે, જે પુણ્ય મૂક્યું છે તે એ બરાબર છે. એના માટે મુક્તાન સ્વામી આ મહાત્મા લખે છે. અને મહાત્માની અંદર હવે આ ગ્રંથ છે એ હેમંતસિંહ રાજા કહે છે ભાઈ કેટલાક શાસ્ત્રો જેમ વેદ છે અમુકથી વંચાય, અમુકથી સંભળાય, અમુક વિધિઓ જાત જાતનામાં વિધિઓ લાગુ પડી જાય છે. એની અંદર પાત્રની તારતમ્યતાઓ નક્કી કરેલી છે. સત્સંગી જીવન ગ્રંથ આવો જે અદભુત છે એનો સાંભળવામાં અધિકાર કોનો? તો કે બધા આશ્રમવાળા, બધા પુરુષો, સ્ત્રીઓ, નાના મોટા બધા જ મનુષ્ય આકૃતિ ધારણ કરનાર તમામ આ સત્સંગી જીવન ગ્રંથને સાંભળી શકે છે. બધાને અધિકાર આપ્યો. હવે એનું ફળ શું છે કે તમે યજ્ઞ કરો, તીર્થ કરો, વ્રત કરો, દાન કરો, ગમે તેટલા કરો. તીર્થ, વ્રત, યજ્ઞ ને દાન એમાં હજારો લાખો રૂપિયાની જરૂર પડે અને દેહ દમનની જરૂર પડે, એમાં તો બહુ જરૂર પડે, એના સમયની જરૂર પડે, બધું પડે. અને જે ફળ થાય એ ફળ કેવળ સત્સંગી જીવન શાસ્ત્ર સાંભળવાથી થાય છે. યજ્ઞોની કેટલી મોટી વ્યાખ્યાઓ શાસ્ત્રમાં લખી છે. રાજા મહારાજા સિવાય, મોટા ધનાઢ્ય સિવાય થઈ શકે ને યજ્ઞો. એવા કઈ યજ્ઞોનું ફળ એક વખત સત્સંગી જીવન સાંભળવાથી થાય છે. શ્રવણ માત્રથી ભગવાન પ્રસન્ન થાય છે અને પૂર્ણ કરે છે. કળિયુગની અંદર માણસ બીજું કઈ કરવાના માટે સમર્થ નથી. એટલા માટે સત્સંગી જીવન ગ્રંથનો આશ્રય ભગવત ભક્તોએ કરવો, શ્રદ્ધાપૂર્વક એને સાંભળવાનો. અતિ આગળથી આ તો અમૃતમ સત્સંગી જીવનામૃતમ. આ અમૃત કેવું? એક વખત પીવો એટલે તમારે કોઈ દિવસ પછી મરવાનું નહીં. આ એવું અમૃત જે દેવતાઓએ અમૃત પાન કર્યા છે એ તો ત્રિલોકી ટકે ત્યાં સુધી. જ્યારે આ સત્સંગી જીવનામૃત છે એ તમારે ભગવાનના ધામને પહોંચાડે, એટલે કાયમને માટે. એટલા માટે કાળરૂપી મહાન સર્પથી મુક્ત કરવાનું આ એક મુખ્ય સાધન. કાળરૂપી સર્પ આપણને આમ ગળતો હોય અને અડધા અંદર જતા રહે એટલે આપણે પછી જીવવાની આશા જ ન રહે. સત્સંગી જીવનના આશ્રયથી કાળરૂપી સર્પ તમારાથી દૂર રહે છે. એટલા માટે દેવતાઓ મનુષ્ય જન્મ કળિયુગની અંદર શા માટે ઈચ્છે છે? મુક્તાન સ્વામી કે છે એટલા માટે બહુ સહેલાઈથી કલ્યાણ થઈ જાય, કેવળ આશ્રયથી, કેવળ સાંભળવાથી કલ્યાણ થઈ જાય. એટલા માટે દેવતાઓ મનુષ્ય જન્મ ઈચ્છે છે કળિયુગની અંદર. શાસ્ત્રકારો અને મુક્તાન સ્વામી, કારણ કે આ સાર છે. એક એક શબ્દ તમે જુઓ તો તમામ શાસ્ત્રના સારરૂપ શબ્દો મુક્તાન સ્વામી અંદર લખેલા છે. શતાન સ્વામીથી સાંભળીને સત્સંગી જીવન શું છે, જેમ આપણે મહાત્મા સાંભળ્યો વ્રતપુરીનો, ભગવાને કરેલા મંદિરનો,
અને એ જ રીતે આ સત્સંગી જીવનનું મહાત્મ્ય ચાલે છે. આ નર શરીર આપણે પામ્યા માણસનું, એને શાસ્ત્રકારો કેવું લખ્યું છે? રત્ન સમમ, રત્નને સમાન છે. કેમ? આ એક જ દરવાજો બહાર નીકળવાનો છે માટે. હવે જે માણસ આવું રત્નને સમાન મનુષ્ય જન્મ પામીને પોતાના જીવનની અંદર મોક્ષને આપનારા કલ્યાણકૃત એવા આવા સત્સંગી જીવન શાસ્ત્રનો આશ્રય ન કરે, કોઈ વખત એના કાનમાં હરિકથા ન પડે, તો એના જન્મનો શું અર્થ છે? એ પછી કેવું કહેવાય? હાડકાનો માળો સ્નાયુથી બાંધેલો, ખાડામાં માંસ રુધિર પૂરું, ચામડું મઢિયાલું. જેમ પશુ ફરે એમ આ જીવ ફરે. એટલે શાસ્ત્રકારો કહે છે એનું મહાત્મા નથી. મહાત્મા તો એ ભગવાનનો આશ્રય કરે તો એ ઉત્તમ. અને આ ગ્રંથ સાંભળવાના માટે શ્રાવણ માસ, અધિક માસ, ચાતુર્માસ, એકાદશી આદિક ઘણા બધા એવા માક્ષર માસ, આવા બધા મહિનાઓ ઉત્તમ મહિના શાસ્ત્રમાં લખ્યા છે. પછી જ્યારે પણ તમારે અનુકૂળતા પડે એવો એક શબ્દ લખે છેલ્લો, ત્યારે તમારે આ કથા સાંભળવી. સત્સંગી જીવન એ અદ્ભુત શાસ્ત્ર છે. સત્સંગી જીવનની અંદર કેવળ અમૃત ભરેલું છે. હવે એ સત્સંગી જીવનની કથા સુધયો મુખાર ભગવાનના એકાંતિક ભક્તથી સાંભળો. સુંદર વરતાલ જેવું ક્ષેત્ર હોય, એની અંદર સારા નદી તળાવના કંઈ આરા હોય, ભગવાનના સંબંધવાળું તીર્થ, એ ઉત્તમ લખ્યું છે. ત્યાં સુંદર જગ્યા, એમાં સુંદર મંડપ, એની અંદર એ પાછો બધાને કંકોત્રીનો બધી લખીને ચારે બાજુથી ભક્તોને બોલાવાના. ભગવાનની કથા થાય છે, ચાલો કથા સાંભળવા. જેવો સંસારમાં લગ્નનો વ્યવહાર છે ને, એવો આ કથા વખતે ભગવાનના ભક્તોનો વ્યવહાર છે. જેટલા વધારે ને વધારે લાભ લે એટલો કથા કરાવનારને અતિ પુણ્ય મળે, અતિ પ્રસન્નતા ભગવાનની મળે. કારણ કે ઘેર બેઠા બધાના દર્શન થઈ જાય, બધાને તેડાવવા એવું લખે છે. બહુ સુંદર મંડપ કરીને કથા એના વક્તા સંતોષી જોઈએ. એની સાથે સાથે, કારણ કે કથા છે ને કેવળ મોક્ષને માટે છે આ ગ્રંથો બધા. કારણ કે માણસને શું છે કે કેટલીક વખત વ્યાપારના સાધન ઊભા થઈ જાય. હરદ્વાર ને તમે જાઓ ને તો નાના નાના લાલજી લઈને, દાઢી વાળો, દાઢી વગરનો, નાનો છોકરો, બૈરા, ફલાણો ઢીકાણો, એ બધું કઈ બેઠા હોય, એક નાના નાના લાલજી લઈને આગળ પાછરું હોય, 5, 25, 50 દસકા પંજાને એવું બધું વેરીને સવારમાં ગોઠવાઈ જાય 4 વાગે. હવે માથે જટા બી ખોટી હોય, કારણ કે 15 વર્ષનો છોકરો હોય અને એવડી મોટી 10 વર્ષનું કે જટા ના હોય, પણ એ બેઠો એવો કે એનું માથું તમે હલાવો તો આખો હલે, નકરું માથું ન હલે, એટલો ટટ્ટાર થઈને બેઠો હોય. તમને જાણે ખરેખર ભગત છે.
લાલજી પંજો તમે મૂકો, દસકો મૂકો. અંબાલાલ ભાઈને અમે ગયેલા, અંબાલાલ ભાઈથી કંઈ નમાય નહીં. શરીર ઊંચા ઊંચા નાખતા ગયા, એલ્યુમિનનો પંજો હવાથી બીજાને લાલજી પડી ગયો. એટલે ઓલે લાલજી લઈ એના લાલજી પંજો હતો એને લઈને એના લાલજી મૂકી દીધો, એમ કે મારો છે. એટલે ઓલે લઈને પાછો એના લાલજી કે તો મેરે લાલજી પડ્યા, તેરે લાલજી મેરે લાલજી પડ્યા. હવે એ તો જ્યાં વાતમાં ને અંદર, કારણ કે મૂળ તો ખોટા હતા. તેરે લાલજી ને મેરે લાલજી ને પંજાની હારો ઓલાના લાલજી ઉછેટી દીધા 100 મીટર દૂર. ઓલે એના લાલજી, તેરે લાલજી તારે લે તારા તેરે લાલજી. અંબાલાલ ભાઈ બીજા પૈસા ખિસ્સામાં મૂકી દીધા કે અહીંથી આપણે ગંગા, આપણે નયા એટલું બહુ થઈ ગયું ગંગાજીમાં, આપણે બીજે કઈ જોવાય જ નહીં તીર્થની અંદર એમ. એટલે આને સાધન બનાવી દે, વ્યવહારનું સાધન બનાવી. કથાઓ બહુધા વ્યવહારના સાધન બનાવી દીધા. ઘણી વખત મને હરિમંદિરોના એના માટે કથાના માટે કે ભાઈ અમે તમને કથા કરી દઈએ એના લાભાર્થે. મેં કીધું એના લાભાર્થે આપણે કથા કરીએ, પછી પૈસા ભેગા કરવા માટે કથા. હવે 2 લાખ ખર્ચો કરીને મંડપ બધું કરીને 2.5 લાખ ખરડામાં આવે, એટલે 50,000 વધે. એના કરતાં સીધા 50,000 માગી લઈએ તો ઓલાને 2 લાખ તો ખર્ચ બચે બિચારાનો. બીજું શું થાય? એટલે અમને એ અરુચિ, કથાને નીચા સ્ટેજે નહીં લઈ જવી. તમે જુઓ ઘણા બધા સંપ્રદાયોમાં ક્યાં એ રીતે હોય, કરોડોના અબજોના કામ થાય છે. કોઈ બી કાર્ય ઉપાડ્યું, કાર્યના માટે કાર્યની રીતે એની માંગણી છે, એની વ્યવસ્થા છે, પણ એને કથાનું જે માધ્યમ આખું નીચું જે જતું રહે પૈસાના માપ ઉપર, મોક્ષના ગ્રંથને એ બરાબર નથી. સ્વરૂપને ગમે ત્યાં ના વેડફાય. એ તો આપણે બધા હરિકૃષ્ણ મહારાજના બધા કેલેન્ડરોમાં સ્વરૂપો છાપવા માંડે, ચાલે નહીં. ઉપાસ્ય સ્વરૂપને ગમે તે રીતે, કારણ કેલેન્ડર ગમે ત્યારે તૂટી જવાનું, ગમે તે ના આપીએ, ગમે ત્યાં નાખી દે, ગમે તે થાય. એટલે એ બધી વસ્તુઓ અસ્થાને છે. એટલા માટે સુસ્પષ્ટ વક્તા, શાસ્ત્રમાં જે હોય એ બોલવાનું, સારી રીતે સમજાય એવું બોલવાનું. નહીં તો બધા બેઠા હોય અને બિચારાને આખો દિવસમાં કશું હાથમાં ના આવે, કે વાત ન સમજાય, કે રસ ન પડે, તો એના કામ. એટલો મોટો મંડપ ને એટલા બધા ભગવાનના ભગત ભેગા કર્યા હોય અને એને એકે વાત હાથમાં ના આવે તો એના કામ. એટલે સુસ્પષ્ટ વક્તા સ્પષ્ટ શબ્દોમાં કથા કરે. શાંત, કારણ કે પ્રભુવાણી છે ને, ભગવાનનું સ્વરૂપ સત્વગુણી છે. એટલે ભગવાનના ભગત સત્વગુણી જોઈએ. એટલે આપણા આહાર વિહાર સત્વગુણી નક્કી કર્યા કે ભાઈ તમે આ ડુંગળી ને લસણ અને આ છે તે હિંગ ને આ જે પદાર્થો છે એમાં કંઈ તમે ખાઈ જાઓ તો કંઈ બહુ મોટો જબરો ગુનો નથી બની જતો, એમાં કોઈ જીવ હિંસા નથી, પણ તમારા બ્લડને ઉત્તેજિત કરે. એક તો દ્રષ્ટિ દોષ વાળું નકામું, એની સાથે સાથે દુર્ગંધ વાળું, એની સાથે સાથે ભગવાન જે હૃદયમાં બિરાજમાન છે એને તમોગુણ પ્રધાન આ પદાર્થો ખાવાથી બ્લડ તમોગુણ થાય ને, એમને એ વાત નથી ગમતી. નહીં તો આરોગ્યની અંદર તો ડુંગળી માટે પાના ભર્યા છે. ઘણી બધી દવાઓમાં આરોગ્યની અંદર, એટલે આયુર્વેદની અંદર ડુંગળીના પ્રયોગો થાય છે. અને હિંગ તો પેલા ચામડામાં આવતી. હિંગ તો એક ઝાડનો ગુણ છે, જ્યાં પાકે છે ત્યાં, પણ પેલા ચામડામાં આવતી. બધું જેમ આપણે ચર્મવારી નવે પીયમ, મહારાજા લખ્યું છે ને શિક્ષાપત્રીમાં, ચર્મવારી ન પીવું. ચર્મવારી એટલે શું? કો હાંકતા ને પેલા, મશીન કઈ હતા, કો હાંકે. હવે ચામડાનો કો હોય, પાણી બહાર કાઢે, એ ધોરિયાનું પાણી ન પીવું. એટલે આરે અમે ડોલ રાખીએ, દોરી રાખીએ, એટલે સીધું ડાયરેક્ટ લઈ લઈએ. અમારી ડોલ પછી ભલે કો હારે અથડાય. એક જનરલ કાયદો એવો, ભાઈ ચર્મવારી ના પીવું. એટલે એ ચામડાના હિસાબે એમ ચામડાની અંદર આ આવતી હતી બીજા દેશોમાંથી આપણા દેશોમાં વેચાવાના માટે હિંગ. એટલે એને ના લખીએ ભાઈ હિંગ ન ખાવી. આમાં કોઈ પ્રત્યક્ષ જીવની હિંસા નથી.
પણ સત્વગુણી પ્રધાન પુણ્ય મેળવવાને માટે, ઉપાસના કરવાને માટે, સાધના કરવાને માટે ચાલેલો આત્મા એના આહાર ને વિહાર ઉપર શાસ્ત્ર બહુ ધ્યાન કેન્દ્રિત કરે કે ભાઈ શું ખાવું, શું ક્યારે જાગવું, ક્યારે ઉઠવું, ક્યારે શું જોવું, તમારે કોની સાથે બોલવું, એ સારા એ આપણા જીવનને કવર કરી લે છે. ભગવાનને મેળવવાને માટે ચાલેલા આત્મા માટે આ વાત છે. એટલા માટે ભગવાનના ભક્ત ઉત્તમ કથાકાર જોઈએ, એમનું માપનું ભોજન, ભોજનની અંદર તીખું નહીં, તળેલું નહીં, વાયુ કરનારું નહીં, એવા બધા નિયમો લખ્યા છે. વક્તાના ભોજનના, શ્રોતાઓના ભોજનના બધાના નિયમો લખ્યા છે. શ્રોતાએ બી 9 દિવસ એના સંયમ જાળવવાના હોય છે. માપસરનું ખાવાનું, ટાઈમે જાગવાનું, હરિસ્મરણ કરવાનું. વક્તાઓના બી એ જ રીતના બધા નિયમો છે. ઘણા બધા આના નિયમો લખ્યા છે. વક્તા અને શ્રોતા એ 9 દિવસ પર્યંત, 7 દિવસ પર્યંત કે જે કંઈ પારાયણ હોય, કારણ કે 7 દિવસની સપ્તાહ, 9 દિવસની સપ્તાહ, પછી 15 દિવસનું પાક્ષિક પારાયણ કહેવાય, મહિનાનું માસિક પારાયણ કહેવાય અને 2 મહિનાનું ઋતુ પારાયણ કહેવાય. આ 5 આના પ્રકાર છે. હવે એની અંદર જે પ્રકાર છે ભગવાનની કથા, એ સંસારના રોગને મટાડવાને માટે છે. એટલે કથા આપણે સાંભળીએ એને પૂરી શ્રદ્ધાથી. ભાગવતજી કોના માટે કહેવાયું છે, કોના માટે વિમાન લેવા આવ્યા છે, આપણે જાણીએ છીએ. એનો લક્ષ્ય હતો એક જ, પરીક્ષિતનો મોક્ષનું. શ્રોતાએ ખરેખર એ જ હતો. ભય સિવાય પ્રીતિ નથી. શાસ્ત્રમાં લખ્યું છે કે ભય વગર પ્રીતિ ન થાય. નહેરુ વખતે 9 ગ્રહ ભેગા થવાના હતા, તે મુંબઈ ઉપર પ્લેનથી ગંગાનું પાણી છાંટ્યું કે આપણે બચી જઈએ. જો ભય ઊભો થયો તો પ્રેમ જાગી ગયો. અને વિમાનોમાં, ગાડીઓમાં જેને તેને પૂછ્યા કરે, જે માળા હાથમાં આવી છે, જે ધર્મની આવી તે મેટા ખટાખટ ફેરવવા માર્યા. 9 ગ્રહ ભેગા થાય છે, શું થશે ને શું નહીં. જેને કોઈ દુકાનમાં માળા ના મળે, મણિકો ના મળે, કાંઈ ના મળે, બધું સપાચટ બધાના ઘરમાં ભજન કરવા માંડ્યા. ભય વગર પ્રીતિ નથી. એટલા માટે સંસારને તરવાને માટે આપણી પાછળ કાળ પડ્યો છે. કાળના મોડામાં 10 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ આપણે જતા રહ્યા. હવે જે કંઈ શેષ જીવન રહ્યું હોય તે સર્પ દેડકાને ગળતો હોય છે, ત્યારે ધીમે ધીમે ગળે. દેડક્યો અડધો અંદર જતો રહ્યો હોય, 2 પગ જતા રહ્યા હોય, એનું મોઢું, માથું ને 2 પગ આગળ હોય, આંખો તબકતી હોય. એની પાસે માખ ઉડતી ઉડતી આવે તો એવડો પાછો એને પકડવાની ચેષ્ટા કરે. પણ તારું ડેકોરેશન તો જો, તું અંદર અડધો જતો રહ્યો છો કાળના મોઢામાં, હવે તારે માખ એને શું કામ છે? પણ એને એ ખબર નથી. એમ આપણી જિંદગી 5, 10, 25, 50 વર્ષ જે કંઈ નાના મોટા પોતપોતાના, એટલા આપણે કાળના સન્મુખ જતા રહ્યા. પાછી આવરદા તો આવવાની નથી. ગમે એટલા રૂપિયા ખર્ચીએ, ગમે એટલું વિજ્ઞાન નીકળ્યું, દુનિયામાં વિજ્ઞાન કાઢનારો જ મરે છે ને. વિજ્ઞાન કાઢનારો જ મરે છે, નહીં તો એના જીવતા કોઈ 62 વર્ષ પહેલા મને એક વાર છાતીમાં દુખતું હતા. કાંતિભાઈ કે બોમ્બે આવો, તો ભંસારી ડાક્ટરને બતાવ્યો. એક ડાક્ટર એમણે મોટા ડાક્ટરને બતાવીએ કે એટલે એ કે ભાઈ લો પ્રેશર છે, કઈ વાંધો નહીં, પાર ચડી જવાનું, મારી જવાબદારી. પછી કોઈક ટાઈમે વળી પાછું મેં પૂછ્યું કે ભંસારી ડાક્ટર શું કરતા? એક કે કોઈનું હૃદય તપાસતા તપાસતા એમનું બેહી ગયું કે છે, જતા રહ્યા. એટલે કહેવાનું શું છે કે
આપણી જિંદગી, શેષ જિંદગી બાકી રહી હોય એની અંદર આવી સુંદર કથાઓ, એનું શ્રવણ એકાગ્ર ચિત્તે કરી લેવાનું. દોડા દોડ કરીને શું કરવાનું છે? ખોટા ટાઈમ વ્યર્થ કરીને શું કરવાનું છે? આમ તેમ જઈને શું કરવાનું? એ જ કરવાનું છે. ગરડા જાઓ, જુનાગઢ જાઓ, દ્વારકા જાઓ કે ડાકોર જાઓ, ત્યાં જઈને દર્શન કરવાના, ત્યાં દર્શન થાય છે. ત્યાં જઈને કંઈ કથા સાંભળતા થતી હોય ત્યાં તમે ત્યાં જઈને કથામાં બેસો, ત્યારે અહીં કથામાં બે રોડ ઉપર 8 કલાક ખોટા ગયા ને એમ. એટલે સમયને પારખીને સમયનો સદુપયોગ બુદ્ધિશાળી માણસોએ કરવો જોઈએ. હવે શ્રોતાને વક્તાઓના લક્ષણની અંદર વક્તાને જે લાવવાની બધી સભામાં રીતો એ બધી લખી છે. એમના આસનની વ્યવસ્થા કેવી કરવી એ બી લખ્યું છે. કથામાં આવનારે, કારણ કે કથાના નિયમો હોય છે. મેં તમને પહેલાં કહ્યું હતું કે ભગવાનની એવી એક ટેવ છે, એવી ખાસિયત છે કે આપ્યા વગર તમારે સામું નહીં જોવે. એટલે જ્યારે પ્રકરણે કથામાં આરતી થાય, જન્મ આવે ત્યારે પૂજન થાય કે કથાના આરંભમાં પૂજન થાય, ત્યારે એને દક્ષિણાઓ આપવાની લખી છે. જાતની લખી છે. સાંભળનારા આવ્યા હોય એને તો કે એને બી યથાશક્તિ દક્ષિણાઓ મૂકવાની, કે 9 દિવસ પર્યંત દક્ષિણા આપણે ના મૂકીએ, એમનામ કથા સાંભળીએ, ઠાકોરજીને તૈયાર જમીને 7 દાડા સુધી, એમાં શું વાંધો છે? તો કે ના, કથાનું ફળ ન થાય. કોરી કથા સાંભળે તો કથાનું ફળ નિષ્ફળ લખ્યું છે. આ તો મૂર્તિમાન ભગવાનનું સ્વરૂપ થયું ને, સત્સંગી જેવા મૂર્તિમાન. હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા જાઓ, ગલ્લાની હામું ના જુઓ કે દેવના ચરણની હામું ના જુઓ, પંખા હામું જુઓ અને અડધો કલાક માળા ફેરવો, પોણો કલાક ફેરવો. એ તો પહેલો એ જે વિધિ છે ને એ પહેલો જોવે. અને વિધિ કર્યો કે નહીં, વિધિ વગર નકામું. ગમે એટલું કરો, એને શાસ્ત્રમાં શઠ લખ્યો છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ